સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વચનામૃત 27 અને વચનામૃત 680નો રોચક ઇતિહાસ. વચનામૃત 27નો રોચક ઇતિહાસ અને આંખે દેખો અહેવાલ. પરમ કુપાલદેવના મોટા બનેવી શ્રી ચત્રભુજ બેચર પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે. તે દ્વારા વચનામૃત 27નું મહાત્મ્ય કેટલું તે સમજાય એમ છે. પરમ કુપાલદેવનું સગપણ 20 વર્ષની ઉંમર પહેલાં થઈ ચૂક્યું હતું. સગપણ થયા બાદ અને લગ્ન પહેલાં આ યુવારાજે મોરબી, બોટાદ, વઢવાણ વગેરે સ્થળોએ અવધાન કરેલ હતા. મુંબઈ જઈ અવધાન ક્ષેત્રે હરણફાળ ભરી શતાવધાનનો પ્રયોગ જાહેરમાં મોટા મેળાવડામાં કર્યો અને મુંબઈની પ્રજાને હેરત પમાડી હતી. આખું મુંબઈ હિલોળે ચડ્યું. વર્તમાન પત્રો અને બીજા માધ્યમો દ્વારા દેશ વિદેશમાં ખ્યાતિ વધતી ચાલી, પણ અંતરંગમાં પરમ કુપાલદેવને વૈરાગ પણ વધતો ચાલ્યો હતો. તે આરસાના પત્રો દ્વારા તેમની વૈરાગ્ય દશા અંગે વિચારતા સગા સ્નેહી અને નજીકના માણસોને દહેશત ઉપજી અને તર્ક વિતર્કો ઉઠાવવા લાગ્યા કે લગ્ન પહેલાં તો પરમ કુપાલદેવ સંસાર ત્યાગી દેશે કે શું. વિસ્તારપૂર્વકનો પત્ર પાઠવ્યો, પણ કુપાલદેવ કંઈ જવાબ આપતા નથી. બધા વધુ બેબાકળા બન્યા અને ઉપરા ઉપર કાર્ડો પાઠવ્યા. તેના જવાબ રૂપે પરમ કુપાલદેવે વચનામૃત 27 પત્ર પાઠવ્યો. આગળ ઉપર પરમ કુપાલદેવ રૂબરૂમાં ચતુર્ભુજ બેચરને ઘેર મળે છે ત્યારે આ પત્ર અંગે પૂછતાછ કરી પત્ર મંગાવે છે. પત્ર પાછો વાળ્યો અને તિજોરીમાં સલામત રીતે સાચવી મૂકવા જણાવ્યું, જે અંગે ચતુર્ભુજ બેચરે સ્વયં ખુલાસાસભર માહિતી નોંધી છે. વચનામૃત 680નો રોચક ઇતિહાસ. ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક દિવસ ચૈત્ર સુદ 13 સંવત 1952ની આ વાત છે. તે વખતે મુંબઈ ક્ષેત્રે સ્થિત પરમ કુપાલદેવે ગેલેરીમાંથી ઊભા આ નિમિત્તે શોભાયાત્રામાં નીકળેલ માણસોને ધર્મનું આરાધન કરી રહ્યા છે એ ખ્યાલ સાથે નાચતા, કૂદતા અને રમતા જોયા. મહાવીરનો મૂળ માર્ગ જેને આત્મસાત છે અને પૂર્ણ વિતરાગ જેવો બોધ જેને સહેજે સ્મરણમાં છે, એવા પરમ કુપાલદેવનું નિષ્કારણ કરુણાશીલ હૃદય રડી ઉઠે છે. અંતર ઉદ્ગાર ઉઠે છે અને લેખપણું પામે છે કે પોતે વર્તમાને વિદ્યમાન વીર છે, મહાવીર છે, અમૃત સાગર છે, કલ્પવૃક્ષ છે, પરમ શાંતિના ધામરૂપ છે. બીજા શ્રી રામ, બીજા શ્રી મહાવીર જ છે. કેમ કે પોતે પરમાત્માના અભેદ સ્વરૂપમાં રમણ કરી રહ્યા છે, પરમાત્મા સ્વરૂપ થયા છે. પત્રને અંતે લિખિતનમાં લખ્યું, ઓમ શ્રી મહાવીર. પણ તેઓ અવસર ક્યાં, તેવું ક્ષેત્ર ક્યાં, કોણ ઝીલશે? જેઓની પાત્રતા પણ તે મુજબ ભાવિ એમ ધારી લિખિતનમાં ઓમ શ્રી મહાવીર તો લખ્યું જ, પણ કૌંસમાં અંગત લખી નાખ્યું. પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી કે જેઓ પરમ કુપાલદેવને પરમાત્મા તરીકે પ્રથમ મિલનમાં જ ઓળખી ગયા, તેઓના સત સમાગમ અને પોતાના ભગીરથ પુરુષાર્થના બળે પૂજ્ય બ્રહ્મચારીજીને પણ આ જ પ્રકારનું ઓળખાણ થયું. આ શ્રદ્ધાના રણકાળ રૂપે વચનામૃતની પરમશ્રુત પ્રભાવક મંડળ તરફથી પ્રસિદ્ધ થયેલ પ્રથમ આવૃત્તિ, જે ઈસવીસન 1951માં બહાર પડી, તેમાં તેઓએ આ પત્રો 27, 28 અને 680 છપાવી દીધા. શ્રદ્ધાનો રણકાર લેખપણું પામ્યો અને આખો પત્ર ઉતારી મથાળે દુષ્મકાળનો મહાવીર કળિયુગના કેવળી એ મુજબ લખી અન્ય મુમુક્ષુઓ સર્વસંગ પરિત્યાગી સાધુઓને પણ મોકલ્યો કે જેથી અવ્યક્ત અશ્રદ્ધા દૂર થવા પામે. બોધામૃત ભાગ 3 પત્ર સુધા નવી આવૃત્તિ, પત્ર ક્રમાંક 310. જે મગન બાપા આંખે દેખાય અહેવાલ રૂપે જણાવતા કે વચનામૃત 27, 28 અને 680 આ પત્રો વચનામૃતની શરૂઆતની 5મા જ આવૃત્તિમાં છપાયેલ નહોતા. મુખપાટે કરેલા આ પત્રો નિત્યક્રમમાં આગાસ અને વડવા ક્ષેત્રે મુમુક્ષુ બોલતા, પણ આ પત્રોને છપાવવાની કોઈની હિંમત ચાલતી નહીં. પરમશ્રુત પ્રભાવક મંડળનું છપાઈ કામ પૂજ્ય બ્રહ્મચારીજીના હાથમાં આવ્યું અને આ મંડળ તરફથી પ્રસિદ્ધ થયેલ પ્રથમ આવૃત્તિમાં જ પૂજ્ય બ્રહ્મચારીજી આ પત્રો બેધડક છપાવી દીધા. કહે છે, મારે ક્યાં કંઈ મારું કહેવાનું છે, તું એ લખ્યું તે જ કહેવું છે. આવા કોઈ વિરલા બળભાગી જીવના પુણ્ય અને શ્રદ્ધાના બળે આપણને પણ આ પત્રો સાંપડ્યા. આપણે હવે તે પત્રો ફરી ફરી વાંચીએ, વિચારીએ અને સમજવા પ્રયત્ન કરીએ. ઓમ. જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ, તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો? હે કૃપાળુ, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે. કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો
પોતાની મતિકલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરવા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? ઓ દુષ્મકાળના દુર્ભાગી જીવો, ભૂતકાળની ભ્રમણા છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાત્મપ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃત સાગર છીએ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવું? આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે જ્યાં શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ. કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આ અંતર અનુભવ પરમાત્માપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. સંવંત 1952 ચૈત્ર સુદ 13 રવિ, મુંબઈ. ઓમ શ્રી મહાવીર. અંગત સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.